તે આવ્યું હતું ને નવા મંત્રીમંડળ જે છે તે ગ્રાઉન્ડમાં ઉતરી ચૂક્યો હતો। તમામ મંત્રીઓ જે છે તે વિવિધ વિસ્તારોની વિવિધ જિલ્લાઓની મુલાકાતે હતા, સોમનાથ સહિતના વિવિધ જિલ્લાઓની મુલાકાતે હતા। એ ત્યારબાદ ની વાત કરીએ તો કૃષિ મંત્રી હોય, નાણામંત્રી હોય કે પછી વન પર્યાવરણ મંત્રી હોય કે પછી શિક્ષણ મંત્રી હોય, તમામ મંત્રીઓ ગૌતમ આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ગીતા મહેતા પણ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો લઈશું। ગીતા, 10,000 કરોડના પેકેજની જાહેરાત, શું અપડેટ તમારી પાસે? જી, ખૂબ જ મહત્વની અને રાજ્ય સરકાર તરફથી સંવેદનશીલ કહી શકાય તેવી આ જાહેરાત છે, કારણ કે ખેડૂતો પાયમાલ હતા। કેટલાય ખેડૂતો એવા હતા જેઓ આત્મહત્યાના માર્ગે હતા, તમામને રાજ્ય સરકારે બચાવ્યા છે। તેઓની જે જમીની સ્થિતિ હતી તેઓને સમજ્યા છે, તેમની સંવેદનાઓને, તેમની લાગણીઓને સમજીને કુદરતનો જે માર છે તેની સામે રાજ્ય સરકારે સાથે ઉભા રહેવાનો પ્રયાસ કર્યો હોય તેવું આ રાહત પેકેજ પરથી જણાઈ રહ્યું છે। કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીએ 2 દિવસ પહેલા એક અણસાર વ્યક્ત કર્યો હતો કે 5,000 કરોડથી વધુનું પેકેજ 2 દિવસમાં જાહેર થાય તેવી સંભાવના છે, પરંતુ તેના બદલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે। એટલે ધારણા બાર, અને અત્યાર સુધીમાં આવો કમોસમી વરસાદ ક્યારેય નથી પડ્યો, અત્યાર સુધીમાં આટલું મોટું રાહત પેકેજ પણ જાહેર નથી થયું દીપા। એટલે મોટી વાત એ છે કે ખેડૂતોની નુકસાની હતી એ વાત સાચી, 100% નુકસાન હતું। આવો કમોસમી વરસાદ પણ કદી નથી પડ્યો આટલા દશકાઓમાં, પણ આટલું મોટું રાહત પેકેજ પણ જાહેર નથી થયું એ પણ એ સમયે એટલી જ સાચી વાત છે। પણ એટલે એવું માની શકાય કે ખેડૂતોને બેઠા કરવાનો રાજ્ય સરકારનો એક સરાહનીય પ્રયાસ છે। જી, આભાર ગીતા, જાણકારી આપવા માટે। અમારી સાથે ભાજપ નેતા હિતેશ પટેલ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, 10,000 કરોડના પેકેજની જાહેરાત સરકારે કરી છે, આપની પહેલી પ્રતિક્રિયા? દીપાબેન, આ કમોસમી વરસાદ નથી પણ આ સાર્વત્રિક વરસાદ છે અને આખા ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આ વરસાદને કારણે હતું। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈની સંવેદનશીલતાના લીધે આખા ગુજરાતમાં આજ સુધી જે રાહત પેકેજ ડિક્લેર થયા છે એમાં સૌથી મોટું રાહત પેકેજ 10,000 કરોડનું ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે આફત છે એમાં સંવેદનશીલતા સાથે એમની જોડે ઉભા રહીને ખેડૂતને ફરીથી બેઠો કરી અને શિયાળુ પાક વાવી શકે એ પ્રકારના આશ્વાસન સાથે આજે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આજે જે પેકેજ ડિક્લેર કર્યું છે, હું રાજ્યના મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હિતેશભાઈ, પહેલા તો સર્વે ટીમોને સૂચના આપવામાં આવી હતી કે ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ થાય, ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મંત્રીઓની બેઠકો, મેરેથોન બેઠકો ચાલી અને આજે જાહેરાત થઈ ગઈ છે। હવે મને એક સવાલ મને થઈ રહ્યો છે, કદાચ ઉતાવળો સવાલ પણ તમે કહી શકો છો, પરંતુ આ પેકેજની જાહેરાત બાદ વિતરણ ક્યારે કરવામાં આવશે? ખેડૂતને અત્યારે પ્રશ્ન એ જ હશે। બેન, છેલ્લા કેટલાય દિવસથી જે પંચરોજ કામ થઈ રહ્યા છે એના સર્વેના રિપોર્ટ આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સતત મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, બધાય મંત્રીમંડળ સાથે મીટિંગ ચાલી રહી હતી। આ પેકેજ આજે ડિક્લેર કર્યું છે, આવતીકાલ સુધીમાં એના હેક્ટર દીઠના આંકડા પણ ખેડૂતોને મળી જશે અને ટૂંક સમયમાં ખેડૂતના સીધા એમના ખાતામાં પૈસા પડે એ રીતની વ્યવસ્થા કરી આપવામાં આવશે। અને હિતેશભાઈ, શું અલગ અલગ ઝોન વાઇઝ આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનું વિતરણ કરવામાં આવશે કે પછી જે ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એ રીતે જ વિતરણ કરવામાં આવશે? કારણ કે 33%ની જોગવાઈ હોય છે કે 33%થી વધુ નુકસાન થાય તો ખેડૂતોને આ વળતર મળવા પાત્ર હોય। દર વખતે આપણે જે SDRFના નિયમો છે એ પ્રકારે જે ટકાવારી હોય છે નુકસાનની એ પ્રકારે આપણે રાહત પેકેજ ડિક્લેર કરતા હોઈએ છીએ। આવતીકાલે ડિટેલમાં પરિપત્ર કર્યા પછી આભાર હિતેશભાઈ। અમારી સાથે કિરીટભાઈ જોડાઈ ગયા છે કોંગ્રેસથી। કિરીટભાઈ, આ રાહત પેકેજની જાહેરાત થઈ છે, 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત। કોંગ્રેસે વારંવાર રેલીઓ કરી, સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક તમને એવું લાગે છે કે તમારા એ પ્રયાસો અસર લાવ્યા છે? ચોક્કસ, કોંગ્રેસની સાથે સાથે ગુજરાતના ખેડૂતો આ વખતે મજબૂત બન્યા હતા અને સરકારની સામે આંદોલન છેડ્યું હતું, પરંતુ જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું અમે સરકારને અભિનંદન આપીએ છીએ। પરંતુ જો આ 10,000 કરોડથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ થશે ખરું? ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છે અને સરકાર એકવાર પેકેજ જાહેર કરી દે છે, પણ સરકાર પેકેજ જાહેર કર્યા પછી ખરેખર ખેડૂતોને શું નુકસાન થયું છે એનો સાચો સર્વે થતો નથી અને ખેડૂતોને લાભ મળતો નથી। એટલે સૌથી પહેલા તો સરકારે સર્વે કરવો જોઈએ, કેટલાનું નુકસાન થયું છે, જિલ્લાવાર, તાલુકાવારના આંકડા કરવા જોઈએ
અને પછી એ પ્રમાણે પેકેજ જાહેર કરવું જોઈએ. અને અમારી માંગણી હતી કે ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. આ 10,000 કરોડથી ગુજરાતના ખેડૂતોને શું ફાયદો થવાનો? બીજું કે જે સર્વેની પદ્ધતિ છે એ સર્વેની પદ્ધતિ એ તાલુકાને કે જિલ્લાને એ યુનિટ બનાવે છે. તો દાખલા તરીકે પાટણ જિલ્લાની અંદર નુકસાન થયું છે કે આ વખતે પાટણ જિલ્લાને બાકાત રાખ્યા. તો ખરેખર જે તાલુકાની અંદર જે ગામડાની અંદર નુકસાન થયું હોય તો એમને પૂરતું વળતર મળવું જોઈએ. એટલે આ 10,000 કરોડને ખેડૂતોને જે પૂરેપૂરું નુકસાન થયું છે એની તપાસ કરી અને સર્વે કરાવી અને તાલુકાવાર જિલ્લાવાર ખેડૂતોને જે નુકસાન છે એ પેકેજ જાહેર કરવું જોઈએ. એટલે કિરીટભાઈ, પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે, તમારું એવું કહેવું છે? અગાઉ જે વાત થઈ હતી એની અંદર સાંચલ. જી કિરીટભાઈ, સંપર્ક કપાઈ ગયો છે. કિરીટભાઈનું કહેવું છે કે આ 10,000 કરોડના પેકેજથી અમને ખુશી છે, પરંતુ શું ખેડૂતો બેઠા થશે આ રાહત પેકેજથી? ગૌતમ, ભાજપ અને કોંગ્રેસ બેઉની પ્રતિક્રિયા અમે લીધી અને તેમનું કહેવું છે, ભાજપનું કહેવું છે કે આ 10,000 કરોડનું પેકેજ ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરશે. બીજી તરફ કોંગ્રેસ એવો આક્ષેપ મૂક્યો છે કે હજુ પણ વધુ પેકેજની જાહેરાત થવી જોઈતી હતી. જી બિલકુલ, જે પ્રકારે મોટા પ્રમાણની અંદર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર તારાજી સર્જાય છે કમોસમી વરસાદના કારણે, આપણે જોયું છે કે મગફળી જે છે તે સીધી તૈયાર થઈ ચૂકી હતી, મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અને દિવાળી બાદ આની ખરીદી થતી હોય છે. એ જ રીતે ડાંગરની ખરીદી જે છે તે પણ દિવાળી બાદ થતી હોય છે અને તેમાં જે કપાસની ખરીદી જે છે તે પણ દિવાળી બાદ થતી હોય છે. આ પ્રકારે આપણે જોયું છે. અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો હતો, વરસાદ બાદ તમામ જે તારાજીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. મોટા પ્રમાણની અંદર ખેડૂતોને તારાજી થઈ છે. ત્યારે વિધિવત રીતે જે સરકાર દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, ખેડૂતો પડખે સરકાર ઊભી હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. અને જે પ્રકારે અનેક વાતો કેટલા દિવસથી આવતી હતી કે કેટલા રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર કરે તો તેને હવે આતુરતાનો અંત આવી ચૂક્યો છે. અત્યારે હાલ 10,000 કરોડના જે કૃષિ પેકેજની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને સરકારે આને ટ્વીટ કરીને જાહેરાત કરી છે. એટલે સીધી રીતે એ દર્શાવે છે કે અત્યારે હાલ તો ખેડૂતોને સંવેદના જે છે તે આપી છે. તેની સાથે સાથે બીજી એક વાત કરીએ તો ખેડૂતોની જે જણસ છે તેની ખરીદીની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે કે તે 15,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે કે સરકાર હવે ટેકાના ભાવે મગફળી, અડદ અને ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. દિલીપ સખિયા જોડાયા છે, ખેડૂત આગેવાન છે તેઓ. દિલીપભાઈ, રાજ્ય સરકારે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે, તમારી પ્રતિક્રિયા શું છે? એક ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખાસ જોઈએ તો જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે વધારેમાં વધારે કોઈ નુકસાનીનો ભોગ બનતો નહીં તો આ જગતનો તાત છે. અને છેલ્લા 2-5 વર્ષ ત્યાં જોઈએ તો વરસાદની અનિયમિતતાના હિસાબે ઘણા બધા ખેડૂતોને 2-5 વર્ષ ત્યાં બહુ લાંબી નુકસાની થઈ રહી છે. પરંતુ આ વખતે જે વરસાદ પડવાથી ખેડૂતોને મગફળી, કપાસના જે પાકોને જે નુકસાની ગઈ હતી અને ઘણા બધા ખેડૂતોમાં પણ અસંતોષ હતો, કારણ કે જગતના તાતે 4-4 મહિના મહેનત કરી અને જે પાક તૈયાર કર્યો તો ત્યાર પછી એને કઈ રાહત નહોતી મળતી. પરંતુ મોડી તો મોડી સરકારે જાહેરાત કરી છે, એ બદલ હું ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે દિલથી સરકારનો આભાર માનું છું. અને આવી સંકટના સમયમાં સરકાર ઊભી રહે એવી પણ અપેક્ષા પણ રાખું છું. મહત્વની વસ્તુ આની સાથે સાથે છેલ્લા 2-5 વર્ષનો રિપોર્ટને ધ્યાનમાં લઈ અને સરકાર વીમા યોજનાની પોલિસીમાં પણ જો થોડુંક ધ્યાન દે ને તો કાયમી ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ થશે. એટલે સરકારે આની પોલિસી પણ કંઈક બનાવવાની જરૂર છે. ફરી વખત હું 10,000 કરોડ રૂપિયા ગુજરાતના, સૌરાષ્ટ્રના જે વરસાદની નુકસાનની સહાય આપવા બદલ સરકારનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપભાઈ, આ રાહત પેકેજથી તો તમે સંતુષ્ટ છો, પરંતુ પોલિસીની વાત તમે કરી રહ્યા છો, તેમાં કઈ કઈ જોગવાઈઓ હોવી જોઈએ? શું ખેડૂતોની માંગ છે? મહત્વની વસ્તુ છે કે ખેડૂતનો દીકરો જયારે ખેતરમાં પાક વાવે અને એ પાક તૈયાર થાય એ દરમિયાન બહુ લાંબો પીરિયડ હોય, 3 થી 4 મહિનાનો ગેપ હોય છે. ઘણી બધી આફતો આવે, વરસાદ ઓછો થયો, અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, વરસાદ ન થાવો, બીજા કોઈ રોગ આવી જવા, બિયારણ ખરાબ થયું, ફેલ થયું, તો માવઠું, આવા ઘણા બધા પરિબળોનો સામનો જગતનો તાત કરતો હોય.
એવા સમયે ખેડૂતોનો કોઈ પાક ફેલ થાય તો એ સમયે એના સર્વેનો હક હાકી અને ખેડૂતોને વીમા પોલિસીમાં જો વીમાનું પ્રીમિયમમાંથી દ્વારા ખેડૂતોને જો વીમો મળી જાય ને તો આ જગતના તાતને કાયમી માટે આવી માથાકૂટ ન રહે અને કાયમી ફાયદો થાય. તો સરકારે આ દિશામાં થોડુંક વિચારે તો કાયમી ખેડૂતો માટે ફાયદો થશે. ફરી વખત સરકારનો ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ, આભાર તમારો અમારી સાથે વાતચીત કરવા માટે. દિલીપ સખિયા જેઓ ખેડૂત આગેવાન છે, તેમનું કહેવું છે કે આ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે, કારણ કે અત્યારે જે આર્થિક પાયમાલી તેમનો સામનો કરી રહ્યા છે તેનાથી રાહત મળશે.